તો હવે જે પ્રકારે વરસાદનું જોર ધીમે ધીમે વધી રહ્યું છે, પરંતુ હવે આખરે સત્તાવાર ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે, કેરળમાં અત્યારે શું પરિસ્થિતિ છે, આ તમામ વિગતો આપણે વેધર રિપોર્ટમાં જાણીશું. કારણ કે જે પ્રકારે અમદાવાદમાં વરસાદ વરસ્યો, જુદા જુદા જિલ્લાઓમાં જે પ્રકારે વરસાદ થઈ રહ્યો છે ને તેને પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે માનવામાં આવી રહી છે. થંડરસ્ટોર્મ છે તે જોવા મળી રહ્યું છે. હજી પણ આ વરસાદનું જોર આગામી 2 થી 3 દિવસ સુધી જોવા મળી શકે ને પછી આ ધીમે ધીમે વરસાદનું જોર ઘટતું જોવા મળી શકે છે. એટલે કે આ તમામ જે ગતિવિધિ અને પરિસ્થિતિ છે તે ગુજરાતમાં જોવા મળી રહી છે. સત્તાવાર ચોમાસાની હજી સુધી એન્ટ્રી ગુજરાતમાં નથી થઈ, પરંતુ અત્યારે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી જોવા મળી રહી છે અને તેને જ લઈને ગુજરાતના અલગ અલગ એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે પવન, વાવાઝોડા સાથે જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેને કારણે અત્યારે પરિસ્થિતિ પણ અહીંયા જોવા મળી રહી છે. સાથે એ વાત કરીએ કે હવે આગામી સમયમાં સત્તાવાર કેરળમાં ક્યારે ચોમાસું બેસશે, ગુજરાતમાં તેની કેવી અસર જોવા મળશે અને ચોમાસું ગુજરાતમાં ક્યારે એન્ટ્રી લેશે, આ તમામ વિગતો જાણીએ. સૌથી પહેલા અહીંયા વાત કરી લઈએ કે પરિસ્થિતિ અત્યારે સેટેલાઇટ ઇમેજમાં જે હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે, અહીંયા સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ગઈકાલે અમદાવાદમાં જે પણ પ્રકારનો વરસાદ છે તે વરસ્યો છે અને અહીંયા તેની અસર છે તે જોવા મળી રહી છે. આ અસર તેની જોવા મળી એટલે કે હવે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ પર તેની અસર જોવા મળી છે. અમદાવાદમાં ખાસ કરીને 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. હજી પણ દક્ષિણ ગુજરાતના જે પણ વિસ્તારો છે ત્યાં હજી પણ જોર છે તે વધવાનું છે, એટલે કે 2 થી 3 દિવસ સુધી આ જોર છે તે વધે તેવી શક્યતાઓ છે તે અહીંયા જોવા મળી રહી છે. અને હજી પણ આ 2 થી 3 દિવસ જોર વધશે ને પછી 4 થી 5 જૂન સુધી જે પ્રક્રિયા છે તેમાં ધીરે ધીરે ઘટાડો છે તે થતો જોવા મળી શકે. આ સેટેલાઇટ ઇમેજ. હવે વાત કરીએ ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી ક્યારે મારશે, કેરળમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. સૌથી પહેલા અહીંયા વાત કરીએ કે જે પરિસ્થિતિ અહીંયા 30 તારીખે ચોમાસું આગળ વધ્યું હતું તે જ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. હજી સુધી ચોમાસાની ગતિવિધિ છે તે ખાસ ક્યાંક ફેરફાર છે તે નથી જોવા મળી રહ્યા. પરંતુ હવે હવામાન વિભાગ શું કહી રહ્યું છે, તો હવામાન વિભાગ એવું કહે છે કે હજી પણ 2 થી 3 જૂન એટલે કે 2 થી 3 જૂન સુધી કેરળ અને તમિલનાડુના જે વિસ્તારો છે ત્યાં ચોમાસું સત્તાવાર રીતે એન્ટ્રી મારશે અને આ વિસ્તારોમાંથી ચોમાસું જો આવે ત્યારબાદ આ તમામ જે અલગ અલગ રાજ્યો છે ત્યાં તેની અસર છે તે જોવા મળશે. ખાસ કરીને ગુજરાતમાં પણ પછી ત્યારબાદ 15 તારીખ સુધી આ ચોમાસું આવે તેવી શક્યતાઓ હાલ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. એટલે કે આ ચોમાસાની જે ગતિવિધિ છે તે અહીંયા જોવા મળી રહી છે ગુજરાતમાં. અહીંયા વાત કરવામાં આવે 15 તારીખ પહેલા પણ આ ચોમાસું છે તે અહીંયા જોવા મળી શકે છે. 15 તારીખ પહેલા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો છે ત્યાં પરિસ્થિતિ બદલાઈ શકે, ભારે વરસાદ, વાવાઝોડું છે તે આવી શકે છે. એટલે કે અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે 50, 60 અને 70 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે તેવું પણ એક સંભાવનાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે કે હજી પણ આ પરિસ્થિતિ બદલાય, પરંતુ અત્યારે જે અસર અહીંયા જોવા મળી રહી છે અરબી સમુદ્રમાં અને અહીંયા બંગાળની ખાડીમાં જે ગતિવિધિઓ છે તે જોવા મળી રહી છે તેને કારણે પણ હજી અનેક રાજ્યો એવા છે કે જ્યાં વરસાદી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે, થંડરસ્ટોર્મની પ્રક્રિયા જોવા મળી રહી છે. 2 થી 3 દિવસ ગુજરાતમાં હજી પણ વાતાવરણ એવું રહેશે અને પછી 4-5 જૂન સુધી વાતાવરણ છે તે થોડું શાંત થઈ જશે. હવે વાત કરીએ અહીંયા કે ક્યાં કેવા પ્રકારની આગાહી અને હજી પણ ગુજરાતમાં શું પરિસ્થિતિ છે તે રહેવાની છે. સૌથી પહેલા જો અહીંયા વાત કરવામાં આવે તો જે દર્શાવવામાં આવી રહ્યું છે એ પ્રકારે કે હજી પણ આ મોસમ છે, આ જે હવામાન છે તે દર્શાવવામાં આવી રહ્યું છે. ઘણા સ્થળો એવા છે કે જ્યાં હજી પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. આ બનાસકાંઠા છે ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદ છે તે જોવા મળી શકે. બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, આ તમામ જગ્યાએ વરસાદની સંભાવનાઓ છે તે જોવા મળશે. આ જે પ્રક્રિયા દર્શાવવામાં આવી રહી છે ત્યાં થોડા અંશે વરસાદ છે તે જોવા મળશે, એટલે કે ધીમી ધારનો વરસાદ જોવા મળી શકે. આ સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે ત્યાં વરસાદી સંભાવનાઓ છે તે આજના દિવસે જોવા મળી રહી છે. હવે અહીં કાલની વાત કરી લે. કાલે પણ આ પ્રકારનું વાતાવરણ છે તે રહેવાનું છે. આ ખાસ કરીને આખો એ પટ્ટો છે ત્યાં અહીંયા ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ છે તે જોવા મળી શકે છે. પરંતુ અહીંયા આ ભારે વરસાદ અને ખાસ અહીંયા 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એટલે કે આ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તેને જ લઈને હવે લોકોને અલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. અહીંયા પણ જોવામાં આવી રહ્યું છે બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, આ બાજુ અમદાવાદ છે
ત્યાં પણ આ તમામ પ્રક્રિયા અને આ પણ ગતિવિધિ છે તે ચાલતી જોવા મળી રહી છે. હવે ખાસ એ પ્રકારની વાત કરવી છે કે હવે કેરળમાં ચોમાસું જે બેસી જવાનું છે 2 થી 3 દિવસમાં, અને એ કેરળમાં જ્યારે ચોમાસું બેસી જશે પછી 15 તારીખ સુધી ગુજરાત તરફથી ધીરે ધીરે આગળ છે તે વધતું છે તે જોવા મળશે. એટલે કે જે પ્રકારની પરિસ્થિતિ હવે 15 તારીખ સુધી ગુજરાતમાં પણ સત્તાવાર ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને આખા ગુજરાતમાં તે વાતાવરણ જોવા મળી શકે. પરંતુ સૌથી પહેલા તેની વચ્ચે દક્ષિણ ગુજરાત છે તેને ગમરોળશે વરસાદ, અને તેની સાથે સાથે જે પણ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે કેરળ બાદ અનેક તમામ જે જિલ્લાઓ છે ગુજરાતના ત્યાં પણ 12 થી 15 તારીખ એટલે 1-2 દિવસ આગા પાછો થઈ શકે છે, પરંતુ વરસાદની સંભાવનાઓ છે તે રહેલી છે.